મારી સાથે છે દિવ્યેશ. સાળંગપુરની મુલાકાત મારી બીજી વખત છે. આ ભાઈબંધ છે તેને પહેલી વખત જ છે મુલાકાત. એટલે મિત્રો અમે હવે સાળંગપુર પૂગી ગયા છીએ. હવે અમે દાદાના દર્શન કરી લીધા છે. સૌથી મોટું ભોજનાલય છે ત્યાં તમારે લાઈક કરો, દાદાના દર્શન કરવા. ચાલો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડેસ્ટિનેશનમાં. બધાને ગુડ મોર્નિંગ, બધાને રામ રામ. આજે અમે ફરીવાર સાળંગપુરની મુલાકાત કરી છે. આ મારી સાથે છે દિવ્યેશ. છે આ ભાઈબંધ છે તેને પહેલી વખત જ છે મુલાકાત. અહીંયા તમારી ટ્રેન આવશે ને ત્યારે અમે નીકળશું અહીંયાથી. 6:52 થઈ ગઈ છે અને તમને પાછળનો વ્યૂ દેખાડું અમદાવાદ મેટ્રો સ્ટેશન. એક નંબર વ્યૂ છે. ટ્રેન હવે ઉપડવાની તૈયારી છે અને અમે બેસી જઈએ છીએ ટ્રેનમાં. હાલો મિત્રો, હવે અમે નીકળીએ છીએ અમદાવાદ. હાલો ગાઈસ, હવે અમે નીકળીએ બોટાદ તરફ. બોટાદથી જઈને મળીશું. પહોંચી ગયા છીએ. અહીંયાથી 10 કિલોમીટર સાળંગપુર થાય છે. ડાયરેક્ટલી મિત્રો અમે હવે સાળંગપુર પૂગી ગયા છીએ. આ દેખો તમે, આ દિવ્યેશ ને બધા હવે રખમાં આવી ગયા છે. આ મૂર્તિ છે અને હવે જઈએ દાદાના દર્શન કરવા. દાદાના દર્શન થઈ ગયા છે પણ મંદિર ભાઈ નથી. જો તમે, આ છે મંદિર, જે અત્યારે બંધ છે. આ દિવ્યેશ ફોટા પાડે છે અને પબ્લિક ઘણી છે જે વેટિંગ કરી છે. 3:30 મંદિર ખુલશે ત્યારે અમે દર્શન કરીશું. હવે અમે દાદાના દર્શન કરી લીધા છે અને હવે રહી છે ભોજનાલય. દેખો, આ એવડું મોટું ભોજનાલય છે. ત્યાં જમવા આ દિવ્યેશ આગળ જાય છે. અહીંયા જમવાનું છે, પ્રસાદી જશું હવે. પ્રસાદી લઈ લીધી છે અને હવે બહારની તરફ દાદાની મૂર્તિ છે ત્યાં ફોટા પાડશું અને પૂછું પછી જાઉં ઘર તરફ. વિડીયો કા કહે લાઈક કરો, ફોલો કરો. આ પરિસર છે. આ પરિસરની અંદર આ પાછળ છે મંદિર છે. મંદિર ત્યાં દર્શન કરી લીધા છે અને આ બાજુ ભોજનાલય છે, ત્યાં જમી લીધા છે. અને હવે મેન મૂર્તિ આ મંદિરની પાછળ છે, ત્યાં જઈશું. ત્યાં જઈને ફોટાને એવું પડીશું.
આ મંદિરના દર્શન થઈ ગયા છે. હવે પછી અહીંયા જવાનું છે, અહીંયા દાદાના દર્શન કરવા. ચાલો જઈએ જઈએ. હાલો મિત્રો, હું તમને હવે દેખાડું મોટા દાદાની મૂર્તિ. જો હા છે સાવરકુંડમાં દાદાની મૂર્તિ બહુ મોટી. ત્યાં તો દર્શન ન થયા, પણ હવે અહીંયા અમે દર્શન કરી લીધા દાદાને. જય હો દાદા. વ્લોગ જોવા માટે બધાનો આભાર. જો તમને વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીશું નવા વ્લોગમાં.